ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસની ડિમોલિશન ડ્રાઈવ વહેલી સવારથી ગેરકાયદે દબાણો પર મેગા ડિમોલિશન ડ્રાઈવ શરૂ 500થી વધુ પોલીસ કાફલાના કડક બંદોબસ્ત સાથે તંત્રની મેગા ડિમોલિશન ડ્રાઈવ સાબરમતી નદીના કાંઠા વિસ્તારોમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। જીઈબી પેથાપુર ચરેડી સહિતના વિસ્તારોમાં તંત્રએ હાથ ધરી મેગા ડિમોલિશન ડ્રાઈવ સરકારી જગ્યા પર બાંધેલા 700 જેટલા ગેરકાયદે મકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે। तो गांधीनगर जिला वहीवटीतंत्र और जिला पुलिस आ संयुक्त कामगीरी मेगा डिमोलिशन ड्राइव साबरमती नदीना कांठा विस्तारों में हाथ धरवामां आवी छे। सरकारी जग्या पर दबाणों ने हटावानी आखी आ झुंबेश हाथ धरवामां आवी छे। वहेली सवारथी ज गैरकायदे दबाणों पर बुलडोजर फरी वळ्युं। दृश्यों में आप जोई शको छो कि कई रीते डिमोलिशन ड्राइव हाथ धरवामां आवी। गांधीनगर जिला वहीवटीतंत्र और जिला पुलिसनी आ संयुक्त कामगीरी। संवाददाता मल्हार फोनलाइन पर जोड़ाई गया है। मल्हार, तंत्रनी मेगा डिमोलिशन ड्राइव साबरमती नदीना कांठा विस्तारोमां केवा प्रकारनी कार्यवाही? ચોક્કસથી નજર કરીએ તો ગાંધીનગર જિલ્લાની અંદર આવેલો પેથાપુર જે ગામ છે અને પેથાપુર ગામને અડીને આવેલી સાબરમતી નદી એટલે કે ગાંધીનગર મનપા વિસ્તારના જે જીબી સ્ટેશન છે ચેરેડી ગામ છે આ તમામ જગ્યાઓ પર જે રીતે સાબરમતી નદીના કિનારે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું, દબાણ કરવામાં આવ્યું સરકારી જમીન ઉપર, તેને લઈને મેગા ડિમોલિશન જે છે તે ગાંધીનગર જિલ્લા વહીવટતંત્ર અને પોલીસ દ્વારા જે છે તે હાથ ધરવામાં આવ્યું છે। 500થી વધુ પોલીસ જવાનો જે છે તે રાતથી ત્યાં આગળ સતત પેટ્રોલિંગમાં હતા અને આજ વહેલી સવારથી જે છે તે ડિમોલિશન પ્રક્રિયા જે છે તે પેથાપુરના જે આ વિસ્તારો છે ચેરેડી જીબી સ્ટેશન જે પાછળ નદી એટલે કે સાબરમતી નદીના કાંઠે જે ગેરકાયદેસર સરકારી જમીન ઉપર લોકોએ વસાહત કરી હતી તે લોકોને જે છે તે મકાનો તોડી પાડવામાં આવે કારણ કે ગેરકાયદેસર બાંધકામ હતું। છેલ્લા કેટલાય સમયથી જે છે તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને વારંવાર નોટિસ પણ જે છે તે આપવામાં આવી હતી। આ ઉપરાંત તાજેતરમાં જે રીતે સાબરમતી નદીમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે પણ કલેક્ટરે જે છે તે સમગ્ર મામલેની જે છે તે ગંભીર નોંધ લીધી હતી અને ત્યારબાદ હવે જે આખરે વહીવટી તંત્ર દ્વારા એટલે કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે છે તે આ પેથાપુરની આસપાસના જે વિસ્તારોમાં નદી કાંઠે જે ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું તે તમામ જગ્યા ઉપર અત્યારે દબાણ દૂર કરીને જે છે તે બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। સરકારી જમીન ઉપર જે આ લોકોએ દબાણ કર્યું હતું તે જમીન અત્યારે ખુલ્લી કરવામાં આવી રહી છે। આભાર મલ્હાર સમગ્ર માહિતી બદલ।